गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે सब ठीक ઓકે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ। સવારમાં ઉઠ્યો ને તો એવું વરસાદનું ઝાપટું આવી ગયું ને તો એમ લાગતું હતું કે આખો દી છે ને મોનસૂન જ રહે, પણ જો અત્યારે છે ને મસ્ત મજાની સનલાઇટ નીકળીને આવી ગઈ છે। અને આ બાજુ જો કાકા ભત્રીજો બે સવારમાં બેટ બોલ રમવા બેસી ગયા। રિસીવ ગુડ મોર્નિંગ। હું કરજો રિસીવ ગાડી હાકે છે નો હાકે એમ હવે કેમેરો ચાલુ કર્યો એટલે નો હાકે। રિસીવ ગાડી એક તો ગાડી હાકો હાથથી હાકે જો હાથથી। જોજો વાહ 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 રિસીવભાઈ, ગાડી એક તો મોટો થઈ ગયો રિસીવ તું તો। રિસીવ ગાડી એક તો ગાડી હાકવા મળ્યો, ગાડી હાકો રૂમ રૂમ ગાડી હાકો હવે નહીં હાકે। રિસીવ બંગા ખાઈ છે રિસીવ ગાડી એક તો ગાડી એક નહીં હાકે નહીં હાકે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। રૂમ રૂમ કરો તો રિસીવ જોજે જો નથી મૂડમાં નથી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું છે આજે? કાઈ નહીં, કામ છે આપણે જે રેગ્યુલર હોય એવું છે તો ગાઈસ કામ તો કરના પડેગા। રિસીવભાઈ રિસીવને રમવું હોય ન કરું જો સવારમાં બધું પેસારણ કર્યું છે એને, હજી એને ખાવાનું બાકી છે। હું ખાઈ છે ને સવારમાં એ બતાવું। એકદમ હેવી નાસ્તો ખાય પછી ઠેકડા માર્યા રાખે। રિસીવભાઈ આટલું છે ને મસ્ત મજાનું એનું ખાવાનું રેડી થઈ ગયું છે। શું બનાવ્યું છે? બાળ શક્તિ એટલે બાળકોને જો શક્તિ આવી જાય પછી હોવાનું નામ લેતા નથી એટલી શક્તિ આવી જાય છે ને। કારણ કે કાલ દવાખાને ગયા હતા ને તો ડોક્ટરે કીધું હમણાં 6 દી ખજૂર વાળું દૂધ નહીં આપતા અને સાદું દૂધ થોડુંક આપવું તો આપજો। એની યારે ઈ નથી આપવું સારું તે હમણાં પછી સારું થઈ જાય ને શરીર આરડ ખમી જાય પછી પાવી ના હોય પછી પાવું। આ બાજુ બપોરની જમવાની તૈયારી થઈ ગઈ છે ને બા બેહી ગયા જો સોળી ખોલવા। બા સોળીમાં દેખાય તમને? જીવડા બીવડા ઓલા ઈળ બીળ આવે દેખાય છે ને? તો તો બા જો સોળી ખોલી દઈ છે। મમ્મી છે ને ઉપર ગયા છે। મમ્મી શું કરે છે ને એ ખબર નથી। શું કરે છે મમ્મી ઉપર? હે મમ્મી ઉપર શું કરે? મમ્મી દવણો દડા ઘઉં ને કાઢે છે અને બધું વધારાના કપડા બધા ધોયા। ચાલો કઈ ખજાનો બતાવું ઘઉંનો ને એનો। ઘઉં એમાં રાખવી ને મેં તો જો અહીંથી ઉપર જાવ ને એટલે ઘણા લોકોએ તો જોયેલું જ હશે, ટેરિસ આવે જો અહીંયા બધું કાંદા લસણ ડુંગળી પડી હોય અને આ બાજુ છે ને સ્ટોર રૂમ જેવું છે નાનું એવું, આમાં બધા ઘઉં ભર્યા હોય। હવે મમ્મી સાફ કરીને દળાવા જવાના છે એટલે ઘઉં ભરો છે ને મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કાંઈ નહીં ઘઉં ભરી લ્યો। ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયા। ઘરે આવ્યો તો જમવાનું રેડી નથી થયું, આજે બહુ લેટ થઈ ગયું છે। જો આ બાજુ રોટલી બળી ગઈ આવી ઉતાવળમાં એવું થાય તો કેમ લેટ થઈ ગયો જમવાનું બનાવવાનું? આ ફિલ્ટર નતો ફિટ કરવા। કેવું ફિલ્ટર? આ કર્યું લે ગાઈઝ આપણી ઘરે છે ને આજ નવી વસ્તુ આવી એની યારે બહુ તોડફોડ થઈ ને એવું બધું થયું, પણ એ મને ખબર નહોતી। ઘરે આવ્યો ને ત્યારે ખબર પડી તો નવું ફિલ્ટર લઈ લીધું છે। જો જે જૂનું ફિલ્ટર હતું ને એ હાલતું જ હતું, ખાલી રિપેર કરાવવાનું હતું તોય આ લોકોએ નવું ફિલ્ટર લઈ લીધું। એવું કેમ કર્યું મમ્મી? કારણ કે પપ્પાને થોડીક છે ને તકલીફ પડતી હતી, પાણી અહીંથી ભરીને નીચેનો ગોળો ભરવો પડે એટલે એવું જ વિચાર્યું કે ઉપર નવું ફિલ્ટર લઈ લઈ, નીચે જૂનું ફિટ કરી દે રિપેરિંગ કરીને તો ત્યાં નીચે ફિટ થઈ ગયું ને અહીંયા ઉપર જો નવું ફિલ્ટર આવી ગયું છે આ ટાઈપનું જોરદાર। આ ઓલા ફિલ્ટર કરતા આનો સેફ સારો છે કા મમ્મી? જગ્યા ઓછી રોકે એવું નથી લાગતું? એવું છે ગાઈઝ, અહીંયા ગોળો હતો ને એ ફોડી નાખ્યો। એક ગોળો મેં ફોડ્યો હતો એનો તો બ્લોગમાં એવું હતું। આ ગોળો કોને ફોડ્યો? તમે ફોડ્યો? લ્યો તો હવે નવો ગોળો લાવશું। હવે નવો ગોળો લાવો ને આમ કાક યુનિક લાવજો। નહીં મારે કેમ સોનલે એમ કીધું તું નવો સારો લાવજો એમ, તો તારે લેવા જવાનો છે? હે લઈ આવશું ને આપણે એમાં ક્યાં જાવું લેવા? જ્યાં ગોળા વેચતા હોય ત્યાં। ક્યાં ગોળા વેચે? મને નથી ખબર। તો ગાઈસ ગોળા અત્યારે છે ને બહુ મોંઘા થઈ ગયા છે। 1000 1500 રૂપિયાના ગોળા આવે। કેટલા ના આવે? નહીં 500 ઉપરથી આવે। હારો લેવા જાવ તો 1000 1500 નો જાવ તો મમ્મીએ 500 લગીના ગોળા લીધા હોય એટલે એની ખબર હોય। બાકી જો રિસીવભાઈ બેસી ગયા છે એની ગાડી સાથે વેવણું લઈને। રિસીવ જો આ ફિલ્ટરનું આવ્યું તો એનથી રમવું। રમોકડાને આપણે લેવાની જરૂર જ નથી, પણ આ બધા રમોકડા લીધા રાખે, એને રમવું હોય વેવણેથી જે આપણી હાથમાં હોય ને એનાથી રમવું હોય। હે
નાનો હોય કઈ જ રમકડા જ રમે. તમે અત્યારે રમકડા જ રમવા જાવ એટલે પણ એને રમકડાથી જ રમવું ન હોય, આપણી પાસે હોય એનથી જ રમવું હોય. એમ જ હોય, જૂનું થઈ ગયું હોય એટલે. એવું છે. તો ચાલો ભાઈ ફટાફટ જમવાનું બને એટલે પપ્પા આવે ને એટલે પપ્પાને આપણે મળીએ. ખર્ચો કર્યો છે પપ્પાએ આજ ફૂલ છે. આવ્યો તો બધાને જમવા બોલાવવા માટે. જો આ બાજુ છે ને ગોળાનો ભૂકા બોલાવી દીધા છે. ગયા બપોરના 2 અને બધા લોકો જો જમીને બેસી ગયા છે મસ્ત મજાના. પપ્પાને કામ હતું તો વહી ગયા એટલે એને 5 વાગે મળશું આપણે. બાકી આ બાજુ જો ઋષિભાઈને ખોખું મળી ગયું છે ફિલ્ટરનું. તો ખોખામાં રેમાં રેમ થયો છે એકલો. જો મજા આવી ગઈ. અને ખોખું મળી ગયું ને ઋષિ હાલે આમાં ગાડી એક હાલે એ આપણી સામુય નહીં જોવે. જ્યાં લગી ખોખામાં એને મજા આવશે ને ત્યાં લગી જો છે એની રીતના મચ્યા રાખશે. ચાલો હવે આપણે કામ છે બધું ફિનિશ કરીએ. સાંજના વાગી ગયા છે 5 અને અમે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. ઓફિસેથી ઘરે આવતા જ આ ભાઈ જો 2 ગોદડા ઓઢીને હુઈ ગયા છે. કેમ હુઈ ગયો છો ભાઈ? તાવ આવી ગયો છે. તાવ આવી ગયો? તો સંદીપભાઈ તાવ આવી ગયો ને તો મને કે આજ વિડીયો તારે બનાવવો છો એટલે આજ આપણે વિડીયો બનાવવો પડ્યો. એમાં એવું થયું ત્યાં લગી કઈ વાંધો નહોતો. આપણે 4 વાગે નીકળ્યા ને પછી મને મેં તને જો ને લિફ્ટમાં કીધું તું એટલો તાવ આવ્યો ત્યારે શરીર છે ને તૂટવા મળ્યું હતું અને આમ વરાળું નાખે છે એટલે બધા હું કે 2 ગોદડા ઓઢીને હોઈ જાવ ને તો ગરમી નીકળી જાય ને તો તાવ હોઈ જાય. પણ મને એવું છે કે જે ઓલા ગળામાં ચાંદા પડ્યા હતા ને એની દવા લીધી હતી એના હિસાબે ઉધરસ થઈ ગઈ છે. તો ઉધરસ ના હિસાબે કદાચ તાવ આવી ગયો છે. હવે અત્યારે ખાવાનો વેદ નથી. અત્યારે જવાનું હતું મારે સોનલ ને ગોળો લેવા. કોણ જાય છે જોઈ છે. અત્યારે મારે દવા લેવા જવી જોઈએ. કઈ નહીં તો હુઈ જાય બીજું હું. કારણ કે અમે ઓફિસ થી ઘરે આવ્યા ને સંદીપભાઈ ને આજે આપણે ઘરે જે માટલું તૂટી ગયું ને અહીંયા એ માટલું લેવા જવાનું હતું. પણ હવે કોણ જાય પપ્પા? એટલે તાવ આવી ગયો. માટલું લેવા જવાનું એટલે તાવ આવી ગયો. ન જવું પડે એટલે એવું છે હે ભાઈ? એમ કે છે કે ભાઈ મારે એવું કઈ બાના હોય નહીં. એવું નથી. બપોરે તડકા નીકળ્યા હોય ને ઘડી શું છે એનર્જી સુવાઈ ગઈ હોય એટલે લૂઝ મોશન જેવું બોડી થઈ જાય. ને આ બાજુ જો ઋષિભાઈ રમવા બે જશે. ઋષિ હે શું કરો છો? ઋષિ શું કરે? ઋષિ શું કરે છો? હે ઋષિ જો તો ઋષિભાઈ ગાંઠિયો ખાય છે. હવે એને મમ્મી એને હાથે ખાતા આવડી ગયું. કાલ છે ને સાલ્યું આપ્યું ને સેવડાનું એક છે ને સેવડો હાથે લઈને ખાતો હતો. પણ આ બધું અંદર મોઢામાં સ્ટોક કરે ખાતો નથી. આગવામ થઈ ગયા છે સાંજના 8 અને જો મારા મોઢા ઉપરથી તમને ખબર પડી જાય તાવ આવ્યો છે. મમ્મી મોઢા ઉપરથી તરત ખબર પડી જાય તાવ આવ્યો. એવું કેમ હશે? ઝીણી થઈ જાય. તો દવાખાને ગયો ને તો ડોક્ટરે જે ચાંદા હતા એ ચેક કર્યા કે એમાં જ કોઈ વાંધો નથી, એ તો સારું થાય છે. તાવ તમને એટલે આવી ગયો હોય કે વાયરસ છે કે રિસીવને લઈ ગયા હતા તો એને એમ કીધું હતું વાયરસ છે. તો આ વાયરસ ને હવે કોઈક ફોર્મેટ મારો ને ગુજરાતમાંથી. હે મમ્મી? હા વારો પાડ્યો છે હમણાં. જો મને પેલા પપ્પા દાદાને તાવ આવ્યો, પછી રિસીવને આવ્યો, મને આવ્યો, બધા લાઈનસર વારો આવ્યો છે. બા ને આવી ગયો તો શરદી કઈ છે જ નહીં. પણ હું દવા લેવા ગયો ને તો એને મને ઉધરસ ની આપી, ખાલી તાવ ની નું આપી. કે કાલ જો આવા ટાણે ફરીથી તાવ આવે ને તો કે એમડી ને બતાવવું જોઈએ તો જ સારો થાય. અને આ બાજુ જો મમ્મી લાવ્યા છે માટલું. કેટલાનું આવ્યું માટલું? 400 રૂપિયાનું. પણ મારે માટલું લેવા જવાનું હતું સોનલ ને મારે, પણ માટલું મમ્મી લેતા આવ્યા. જો જોરદાર છે. એવું છે એમ ને? તો માટલું થોડુંક પેલા કરતા કલર યુનિક છે, પણ આ રેતા રેતા કલર વયો જાય. પાણી શું કેવાય ફૂલ છે ને અત્યારે વરાળું મારે છે બોડી. અને એના આગલા ડોક્ટરની દવા હતી ને કે પી લેજો, કાલ પાછા આવજો. તો જોઈ છે આઈ હોપ કે કાલ લગીમાં છે ને તાવ સારો થઈ જાય. આ બાજુ મમ્મી જો સાંજે કેટલા દિવસથી ખાવાનો હતો સેવડો આજ બનાવે છે. અને મકાઈ લાવ્યા છે. અત્યારે આપણે ખાલી સાદી ખીચડી ખાવાની છે. સાદી ખીચડી ખાઈને સુઈ જવાનું છે. અને મને જયારે તાવ આવે ને ત્યારે મારે ગોદડું ઓઢીને સૂવું પડે તો જ મને મજા આવે. શું કેવું તારું? તે જગાડશું એમ ને? તો ચાલો ભાઈ આજ સુઈ જાય ખાઈને મસ્ત નીંદર પૂરી કરી. દવામાં માર્ક કર્યું જયારે તમે દવા પીવું ને ભૂખ્યા પેટની પીવાની દવા આપે ને કેપ્સ્યુલ જ આપે. એવું કેમ હશે કોમેન્ટમાં કહેજો.
કારણ કે કેપ્સ્યુલ એટલે આપણે તમને એસિડિટી કે એવું ન થાય, દવા ગરમ હોય ને એટલે એમાં બેસી ગયો છે, તાવ આવી ગયો ખબર પડી જાય. કારણ કે ખીચડીનો છે ને કઈ ટેસ્ટ જ નથી આવતો. જો અડધી ખીચડી ખાઈ લીધી, હવે એમ થાય નથી હાલે. એમ તારું કેવું? તાવ આવે તો શું થાય? ભાઈ તાવ આવે ત્યારે આમ થાય હું આમ અલગ જ થવા મળે, આમ લાઈફ થી આખું અલગ જ પડી જાય. ગાઈઝ એકદમ બ્રેડ રેસ કર્યા રાખો ને એમ જ થાય. કોણ શું કરે દુનિયા એ કાંઈ તમને હાલ ન જાય, આપણે ખાલી સુઈ જવાનું. પણ મેં સોનલને કીધું શાહ ભાખરી આપણે ખાઈ, પણ શાહ ભાખરી બંધ. ખીચડી ખાઓ કે તાવ આવી ગયો છે ને સારું થઈ જાય. આમે આપણે ખીચડી જ ખાતા તોય તાવ આવી ગયો. એમ એવું એટલે રોજ ખાવાનું બંધ એમ નહીં, રોજ થોડું હોય, આજ નહીં. એમ કઈ વાંધો ન આવે, મનગમતું ખાઈ લે તાવ મટી જાય. પણ મન ગમતામાં એવું છે, ડોક્ટરે તીખું તળેલું ગળ્યું બધું ખાવાની ના પડી. હું ડોક્ટરને પૂછીને અમે ખાવાનું હું કે ખીચડી ને એવું ખાઈને ખાવાનું હું ખીચડી ને એવું દૂધ ને તળેલું ના પડી. હા, ઠંડુ દૂધ નહીં પીવાનું એવું બધું. ઠંડુ આપણે કરે ક્યાં પીવી છે? હા, અમે અમારા ઘરમાં ઠંડુ છે ને બહુ, એટલે બહુ વસ્તુ પીવાય. ચાલો ખીચડી ખાઈ લઈ, પછી સાંજે આપણું ફેવરિટ તો છે હતું ને તાવ હતો બરોબર, ટીકડી પી લેવાની. ટીકડી પી લીધી હોત ને અત્યારે હાવ રેડી થઈ જાય. આપણે સોમનાથ જતા મેં પી લીધી કેમ રેડી થઈ ગયું? મને એમ હતું, વાત હું જ કહું શરીરમાં કળતર જેવું લાગે ને તોય પી લેવાય. મને એમ હતું કે એમનેમ થાતું તને દર વખતે એમ જ થાય છે એટલે તો વાંધો આવે. ગાઈઝ હું તીકડી છે ને જદ્દાણ તાવની લઉં ને, પણ અત્યારે હવે મારે લેવી. 5 વાગે ઘરેથી આવી જાય ને તો રિસીવ ને રમાડતા, રિસીવ પાઈ નથી ગયો. દવાખાને જતો હતો તો ગાડી ઉપર ભાળી ગયો હતો. પછી હું થયું તું પપ્પા લઈ ગયા, પછી આટો મરાવા એમ એવું હતું અમને. તો અત્યારે હવે સોનલ ને છે ને 2 છોકરા હાસવાના, કારણ કે મને તાવ આવી ગયો, આને કઈ મજા જેવું છે નહીં. હું કેવું તારું? ઈ થાય પણ હું તો છે જ. હું નહીં તો મને નીંદર આખી રાત નીંદર આવશે સવાર લગી. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 12 અને જો 12 વાગે છે ને હું ઉઠ્યો છું. કારણ કે કાલ રાતે હું સુઈ ગયો તો 6 વાગ્યાનો. 6 વાગે સુઈ ગયો, પછી 7 વાગે પાછું મને એવું થયું કે દવા લેવા જ આવી જાય. ડોક્ટર દવાખાને દવા લેવા ગયો, દવાખાને લઈને પછી પાછો સુઈ ગયો. તે સીધો છે ને 9:30 જ ગયો. 9:30 એટલી ભૂખ લાગીને તો નાસ્તો કર્યો અને પાછો દવાખાને ગયો. મેં કીધું શું કહેવાય, પાણી આવે ને પેલા પાળે બાંધી લઈ. મારું કામકાજ એવું છે, પછી આખી રાત જો તાવ આવ્યો હોય તો કરવું હું. તો ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે 2 ટીકડી આપી કે બહુ ઇમરજન્સી હોય ને તો જ આ ટીકડી લેવાની. પણ એ ટીકડી લેવાની કઈ જરૂર પડી નહીં, એટલે ટીકડી આપણે લીધી નહીં. અને પાછો સુઈ ગયો હું 10-11 વાગે. તો અત્યારે જો ઠેઠ ઉઠ્યો છું. ઉઠી તો 8 વાગ્યાનો ગયો હતો, પણ પાછું એમ શરીરમાં કળતર જેવું લાગતું હતું ને તો પાછો સુઈ ગયો. તારું શું કેવું? હવે પાછું સુવું જોઈએ કે નહીં? હજી આંખ ઉપરથી લાગે છે, આંખો ઝીણી ઝીણી છે. હજી ઝીણી છે પણ તાવ નહીં હોય. તાવ નથી પણ આંખો આમ જેવી થાય એવી છે નહીં. ગાઈઝ આંખું એવી એટલે થઈ ગઈ છે કે શરદી થઈ ગઈ છે, છીંક આવે એટલે એના હિસાબે ગળામાં આંખમાં બધું કનેક્ટ થાય, એટલે એવું થઈ ગયું છે. હજી આજ હાન થાય ને સારું થઈ જાય એવું લાગે છે. પણ મારે બહુ બધા છે ને આ વીકમાં કામ છે અને બહુ બધા કામ છે ને અટવાવાના છે એવું લાગે છે. જો આજ હાન સુધીમાં સારું થઈ જાય ને તો બધા કામ ફિનિશ થઈ જશે, બધા કામ અટવાય જોઈ છે. કાલ તો કદાચ સવારે છે ને યુટ્યુબની ઇવેન્ટમાં જ આવવાનું છે. તો એ બધાના ફોન આવતા હતા કે યુટ્યુબના ઇવેન્ટમાં સંદીપભાઈ આવશો કે નહીં, કારણ કે દર વખતે મેં બધા હાથ સાથે જતા હોય. તો એ આ વખતે મેં કીધું, હું એને એમ જ કહું છું કે આવી હજી મેં ના નથી પાડી, કારણ કે મને એમ લાગતું હતું કે સારું થઈ જાય. પણ હવે જોઈ છીએ સારું થઈ જાય તો આપણે યુટ્યુબની ઇવેન્ટમાં જાશું, કારણ કે એનો ટાઈમ એવો છે ને કે સવારમાં જવાનું છે અને સાંજે પાછા ઠેઠ આવી 2 વાગે, અને બીજા દિવસે પાછી રક્ષાબંધન છે. એટલે જો વહેલા આવી જાય તો નીંદર પૂરી થઈ જાય, નીંદર પૂરી ન થાય તો રક્ષાબંધન બગડે. એવું બધું 2 બગાડું ભેગું કર્યું છે યુટ્યુબ વાળાએ. એટલે જોઈ છીએ હવે શું કરીએ છીએ. બાકી આ બાજુ જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ. અત્યારે પાછી ભૂખ લાગી ગઈ. બોલ થઈ ગયું સારું. ગાઈઝ કોને ખબર ભૂખ બહુ લાગે છે, ભૂખ એનાથી વધારે લાગતી હોય ને નથી ખબર. મને એમ છે દવા બધી પીવાતી છે ને એટલે ભૂખ બહુ લાગતી છે. બાકી કાલે પપ્પાને બધાને પૂછવાનું હતું, કાલનો વ્લોગ જોરદાર બનાવવાનો હતો પણ 5 વાગ્યા ને હાલત આખી થઈ ગઈ ખરાબ, એટલે વ્લોગ છે ને આપણું કઈ બન્યો જ નહીં. અત્યારે હું બોલું છું ને તો મારો અવાજ થોડોક તમને કદાચ ચેન્જ લાગતો છે. ચેન્જ આવે છે અવાજ? કારણ કે મજા નથી, પપ્પાને મજા નથી, રોહિત ની મજા નથી, બધાની તબિયત બગડી ગઈ છે. તો કાંઈ નહીં, ચાલો ગાઈઝ જેની સાથે આ બ્લોગ છે ને એન્ડ કરું છું અને ફરીથી પાછો આજના દિવસે પાછો બ્લોગ ચાલુ કરીશ. ઓકે.
કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરીને શેર કરી દેજો ને હાઈપ જે લોકો ન આપતા હોય ને તો એ આપવા મળજો. ફટાફટ જેટલા હાઈપ્સ વધારે આવશે ને એટલા આપણો વિડીયો છે ને આગળ જાય. અને આ વીકમાં ઋષિનો બર્થડે આવે છે તો એ બધી સેલિબ્રેશન કરવાની તૈયારી બધું ચાલુ કરવાનું છે. ચાલો તો બાય.